My story name is Ek Kawa. जय भीम जय वणकर હું ગુંજન પરમાર વાત કરીશ વિશ્વ વણકર અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ પીએમસી ઉર્દુ કન્યા શાળા છે। આજે હું એક ગીત રજૂ કરવા જઈ રહી છું। સલામન શહીદોं को जो सीताराम बुलाते नहीं द्रौपदी सीताराम बुलाते नहीं अच्युतम મારું નામ પરમાર જયદીપ છે। હું આજે વણકર દિવસ વિશે સમજાવવા પરમાર વાત કરીશ। વણકર દિવસેની આપનો જન્મ થયો હતો। माइक दादी की बिटिया गोल गोल दादा का चश्मा गोल गोल मैं भी गोल दादी भाई बहनी रानी लेखमा ए વિક્રમની છોકરી છે ને પ્રાચી આવડે આવી હતી પછી ગઈ મને ફોન કર્યો માનવતાને માલવા તો સારી રીતે સ્કૂલોની અંદર આપણું અને આપણા પરિવારનું પણ નામ કાઢશે। આપણે મેઘમાયા સમિતિ દ્વારા નક્કી કર્યું કે ટેલેન્ટ શો કરીએ। વણકર દિવસના દિવસે કે આવતા વર્ષે આપણે ઉજવેલો પણ સમય તે વખતે દિવસ નહોતો, ઘણી સંખ્યા હતી। આંબેડકર વલ્લભભાઈ આપણા પ્રથમવાર ગુજરાતના લેવલ પર આપણે પ્રથમવાર આ કાર્યક્રમ કરીએ છીએ અને પહેલા પણ આપણે કર્યો, આ બીજો કાર્યક્રમ। તો આપણો વણકર દિવસનો ગૌરવ હોવું જોઈએ। પણ આજે આપણા સમાજની અંદર કહેવાય છે કે વીર મેઘમાયા પણ નથી ઓળખતો આપણો સમાજ કે જ્યાં જવાનું નથી તે જગ્યા ઉપર આપણો સમાજ જાય છે। જો વીર મેઘમાયાનું બલિદાન આટલું મહત્વ હતું ગુજરાતની અંદર તે સમયે ડોક્ટર બાબા સાહેબ સંવિધાનના નિર્માતા છે, પણ વીર મેઘમાયા ગુજરાતની અંદર આગળથી ઝાડો અને પાછળની જે નીતિ હતી તે સમયે ભૂતકાળની એ નીતિને આપણે દૂર કરી હતી। ત્યારે આ સંવિધાન લાગુ થયું, બાબા સાહેબે આ અમલિત કર્યું। ઓક્ટોબર 2025 આજે આંબેડકર મોલ્લો જોધરપીર સોસાયટી ને સૌગણ સોસાયટી દ્વારા બાળકોને ટેલેન્ટ શો રાખવામાં આવ્યો હતો, જેમાં ચિત્રકામ, વક્તૃત્વ સ્પર્ધા, ડાન્સ જેવી પ્રવૃત્તિઓ કરાવી અને મધુકરભાઈ જાંબુ તરફથી ઇનામ વિતરણ કર્યું હતું। અને આ ટેલેન્ટ શો અને વણકર દિવસની આ રીતે અમે ઉજવણી કરી છે, જે ઉજવણી પહેલી વાર અમે કરી છે પણ સફળ રહી એવું અમે માનીએ છીએ।